બહુ બધા લોકોના ક્વેશ્ચન હોય છે કે ડ્રોનને ક્લીન કેવી રીતે કરવું, યા તો ડ્રોનમાં શું ક્લીન કરવું. તો જ્યાં સુધી મારી વાત કરીએ તો જેટલી પણ ફ્લાઇટ થાય ને એના પછી હું ચેક કરું છું કે મારા પ્રોપ્સ છે એ વર્કિંગ છે કે નહીં. જોઈ શકીએ છીએ આપણે કે ડેમેજ છે કાफ़ી એવા પ્રોપ્સ, બટ એ પ્રોપર વર્ક કરે છે કે નહીં એ જોવાનું છે. ક્લીનની વાત કરીએ તો બારેથી જનરલી એવરી ટાઈમ હું ક્લીન કરતો હોઉં છું. લાઈક એવું નથી કે આ ફ્રેમ છે તો એને ક્લીન નહીં કરવાની, ફ્રેમ છે તો ફ્રેમને પણ ક્લીન કરવાની, અને મોટર્સ છે તો મોટર્સને આવી રીતે ફરાવીને જનરલી ક્લીન કરતા હોઈએ છીએ આપણે. આ જરૂરી છે. ઓકે, હવે અંદરની સાઈડ તો આ એક બ્લોઅર છે. તમે ઘડિયાળ રિપેર કરવાવાળા પાસે યા તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ રિપેર કરવાવાળા પાસે જોતા હશો. તો આ જે પાર્ટ દેખાય છે ને ઇનસાઇડ, આ વાળો પાર્ટ અંદરની સાઈડ, ઓકે આ વાળો, તો એને હવા મારવાની છે આવી રીતે. એને અહીંયાથી પણ હવા લગાવી શકાય. બહુ જ ઝીણી ઝીણી રેતી હોય જ્યારે આપણે ડ્રોન લેન્ડ કે ટેક ઓફ કરાવીએ ત્યારે એનામાં આવી જતી હોય છે, તો એ આવી રીતે ક્લીન કરાવીને એને રિમૂવ કરી શકાય. અને એ કરવું બહુ જરૂરી છે. લાઈક હું કરતો હોઉં છું. એકદમ નોર્મલ વસ્તુ છે પણ જરૂરી છે. જ્યારે એફપીવી કે નોર્મલ DJI રિમોટની વાત કરીએ તો આને ક્લીન કરવું જરૂરી છે. ગિમ્બલમાં ડસ્ટ ન જાય તો ગિમ્બલને પણ ક્લીન કરવું જરૂરી છે. લાઈક હું આવી રીતે પણ ક્લીન કરું છું. અહીંયા છે ને ડસ્ટ હોય છે ઘણી બધી આ એરિયામાં બહુ બધી ડસ્ટ હોય અહીંયા આ એરિયામાં, તો એને ક્લીન કરવાનું આવી રીતે. ઓકે, અને DJI Mini 3 Pro, તો પહેલે આપણે એના લેગ્સ ઓપન કરશું અને સૌથી પહેલે એને બ્લોઅરથી ક્લીન કરીશું. ખાસ કરીને મોટર્સ પર હવા નાખવાની, પછી નીચેની સાઈડ. તો આ એરિયાને ક્લીન કરવાનું છે બ્રશથી. અને યાદ રાખવાનું કે આ જે કેબલ્સ દેખાય છે ને તમને કોપરના, એના ઉપર એકદમ ઝીણી પરત હોય છે કોટિંગની. એ કોટિંગની પરત નીકળી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. તમને દેખાતું નથી પણ એકદમ ટ્રાન્સપરન્ટ એના ઉપર કોટિંગ કરેલું છે. જો એ કોટિંગ નીકળી જશે તો એ કેબલ્સ છે એ એકબીજા સાથે ટચ થશે અને એ સર્કિટમાં શોર્ટ લાગવાનું કામ જનરલી આપણે જોતા હોઈએ છીએ. તો આ એક ટાઈપનું સ્પાર્ક થશે અને મોટર તમારી બળી જશે અને એ વર્ક નહીં કરે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ ક્લીન કરતી વખતે બહુ ઓલું નહીં કરવાનું, ઇઝી અને સ્મૂથલી થાય એવી રીતે કરવાનું છે. અને આ લેગ છે ને અહીંયા પણ કરવાનું ક્લીન આવી રીતે. ઓકે, અહીંયા ડસ્ટ ના હોવી જોઈએ, બટ બહુ વજન દઈને નથી કરવાનું. પછી ગિમ્બલ જ્યારે ક્લીન કરીએ છીએ ત્યારે અંદરની પ્લેટ જે છે સાથે આવે છે, જે આપણે સેફટી માટે લગાવીએ છીએ અહીંયા કને, એ રાખવાની છે અને આવી રીતે બ્લોઅરથી ક્લીન કરવાનું છે. તો આ જે છે એ આપણે આવી રીતે ડ્રોનને ક્લીન કરીએ છીએ એવરી ટાઈમ. એટલે કે દરેક ફ્લાઇટ પાછળ હું તો મારા ડ્રોનને આવી રીતે ક્લીન કરું છું. તો તમે જોયું હશે કે મેં અત્યારે આ ડ્રોનને ક્લીન કર્યો એક ટૂથબ્રશથી. તો ટૂથબ્રશ જે છે એ પણ એકદમ સોફ્ટ છે અને કોઈ વજન દઈને ડ્રોનને ક્લીન નથી કરવાનું. એકદમ સોફ્ટ હેન્ડથી એને ક્લીન કરવાનું છે. અને તમે જે પણ બ્રશ યુઝ કરો છો એ એકદમ સોફ્ટ હોવું જરૂરી છે. તો ડ્રોનની આયુષ્ય જે છે એ વધતી તો નથી પણ ઘટતી પણ નથી ક્લીન કરવાથી. તો હું કહીશ કે ભાઈ અગર તમે ક્લીન કરો છો તો તમને ફાયદો એ થશે કે ડ્રોનના ફૂટેજીસ ક્લિયર મળશે. ડ્રોન ક્યારેક ક્રેશ થવાનો ડસ્ટના કારણે ચાન્સીસ હશે તો એ નહીં થાય. કારણ કે ઘણીવાર મોટર સ્ટક થઈ જતી હોય, ઘણીવાર લેગ સ્ટક થઈ જતા હોય, ઘણીવાર એરનો પ્રશ્ન એટલે કે આપણો જે ડ્રોન જ્યારે ફ્લાય થતો હોય છે તો હીટ થતો હોય છે.
તો એનામાં એર સર્ક્યુલેશન માટે બે વિંગ્સની ઉપર તમે જોશો ને તો બે બ્લેક કલરના હોલ્સ હોય છે. જનરલી બધામાં અલગ અલગ હોય છે, પણ મિની 3 પ્રોમાં ઉપરની સાઈડ DJIની લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ છે ને એર સર્ક્યુલેશન માટેની જગ્યા આપેલી છે, અને એ જગ્યાથી એક જગ્યાએથી હવા જાય છે, એક જગ્યાએથી નીકળે છે. તો અગર ત્યાં ડસ્ટ ભરાઈ જશે તો એર સર્ક્યુલેશન બંધ થઈ જશે, એટલે એને ક્લીન કરવું જરૂરી છે. ઇવન જ્યારે લેગ ખોલીએ છીએ તો લેગ ખોલવાના જે રાઉન્ડ કે લાઈક રાઉન્ડમાં લેફ્ટ અથવા રાઈટ સાઈડ જે ટર્ન થતા હોય છે, તો એ લેફ્ટ એન્ડ રાઈટ સાઈડમાં તમે ક્લીન કરશો તો ડસ્ટ જે છે એ નીકળી જશે અને તમારા લેગ છે એ પ્રોપર વર્ક કરશે. અને મોટરમાં ધ્યાન રાખવાની છે. મેં જેવી રીતે કીધું કે મોટરના જે કોપર વાયર્સ છે ને એના ઉપર એક એકદમ ટ્રાન્સપરન્ટ પતલી લેયર હોય છે, એ લેયર તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે થઈને આપણે જે બ્રશ યુઝ કરીએ છીએ એ સોફ્ટ યુઝ કરવાનું. અગર તમને બ્રશ નથી મળતો તો તમે ખાલી બ્લોઅરનો યુઝ કરી શકો છો. જે મેં આ કીધું તમને કે આ ટાઈપનો બ્લોઅર માર્કેટમાં મળી જતો હોય છે, 150-200 રૂપિયાની કિંમતનો છે. આવી રીતે હવા મારી અને એનામાંથી ડસ્ટ આપણે ક્લીન કરી શકીએ છીએ. તો બસ આવી રીતે ડ્રોનને હું જનરલી ક્લીન કરતો હોઉં છું. તો આ એક ડ્રોન છે, પછી આ બીજો છે, અને મારી પાસે આ ત્રીજો પણ છે. આને ક્લીન કરવાનું બાકી છે, પણ આને પણ થોડી વારમાં હું ક્લીન કરીશ. હવે આમાં તમે જોશો ને તો બહુ બધી ડસ્ટ દેખાશે. આ દેખાય છે, અહીંયા ડસ્ટ દેખાય છે ને, એવી જ રીતે આને હજી ક્લીન નથી કર્યો મેં. આને ક્લીન કરવાનું બાકી છે. તો ડ્રોનને દરેક ફ્લાઇટ પછી ક્લીન કરવો જરૂરી છે. કહી શકાય કે જેમ વહેલી સવારે આપણે ઘરથી બહાર નીકળીએ છીએ તો નાહીને નીકળીએ છીએ ને, બસ એવી જ રીતે ડ્રોનને દરેક ફ્લાઇટ પછી તમે એને સાફ સફાઈ કરાવો, તાકી સારી રીતે ઉડી શકે. બસ આટલું છે, આટલું કરીએ તો ઇનફ છે.